ના પૂર્વ કલેક્ટર પ્રભવ જોશીની મુશ્કેલીમાં વધારો થયો છે। પાળ ગામની ખેતીની જમીન મામલે હાઈકોર્ટના હુકમનું મનસ્વી અર્થઘટન કરી કબજો લેવા બદલ હાઈકોર્ટે તેમને વ્યક્તિગત રીતે હાજર રહેવા નોટિસ ફટકારી છે। સમગ્ર મામલે જમીન માલિક અમરસિંહજી જાડેજા દ્વારા કલેક્ટર અને મામલતદાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી। આરોપ છે કે પ્રભવ જોશીએ પાળ ગામના 12 સર્વે નંબરની જમીન જપ્ત કરી સરકારી જાહેર કરી હતી, જે અદાલતના આદેશોનું ઉલ્લંઘન હતું। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। લકીરાજ, શું છે વધુ વિગત આ સમગ્ર મામલે? આપને જણાવી દઉં કે કલેક્ટર પ્રભવ જોશીને હવે કોર્ટમાં જે હાજર થવા જે હુકમ છે તે કરવામાં આવ્યું છે અને નોટિસ છે ફટકારવામાં આવી છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સ્વર્ગીય હરિશ્ચંદ્રસિંહ જાડેજા છે તે પોતે જે તાલુકદાર છે 6 ગામના અને પાળ ગામના જે તાલુકદાર છે ગિરાસદાર છે તેમના દ્વારા જે હાઈકોર્ટમાં તેમનો કેસ છે તે ચાલતો હતો। આ 6 ગામની જમીન બાબતે આ જે કેસ ચાલતો હતો તે બાબતે જે 12 અલગ અલગ જમીનોના સર્વે નંબર હતા। આ સમગ્ર કેસમાં જ્યારે પૂર્વ કલેક્ટર પ્રભવ જોશી જે કલેક્ટર હતા તે વખતમાં કેસ છે તે ચાલી જતા એક ગામ એટલે કે રૈયા ગામની જમીન છે તે પોતે સરકાર હસ્તક કરવાની વાત છે તે હતી અને તે બાબતે તેઓ સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન તેમના દ્વારા દાખલ છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ જે પ્રભવ જોશી દ્વારા જે આ હુકમનો મનસ્વી અર્થઘટન કરીને ક્યાંક ને ક્યાંક જે 12 સર્વે નંબર છે તેમના જે સરકારી પોતે જમીન હોય તેવું જે હુકમ કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટના જે હુકમનું અર્થઘટન કરીને સમગ્ર હુકમ છે તે કરવામાં આવ્યું હતું। આ બાબતે જે તેમના જે પુત્ર છે સ્વર્ગીય હરિશ્ચંદ્રસિંહ જાડેજાના જે પુત્ર છે અમરસિંહજી જાડેજા તેમના દ્વારા જે પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આ પિટિશનને લઈને હવે જે ફટકાર છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવી છે। પૂર્વ કલેક્ટરને હવે પૂર્વ કલેક્ટર અને જે તત્કાલીન મામલતદાર હતા તેમને હવે ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટમાં હાજર થવા હુકમ છે તે કરવામાં આવ્યો છે અને જે કન્ટેમ્પ્ટ ટુ કોર્ટ નો જે આ જે કેસ છે સમગ્ર દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે પૂર્વ કલેક્ટર પ્રભવ જોશીને આનો જવાબ દેવો પડશે અને મામલતદારને પણ હવે આનો જવાબ છે જે દેવો પડશે। જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી